સોલેનોઈડની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્રની વાત કરી અને ત્યારબાદ સોલેનોઈડ ચુંબક છે કે કેમ અને જો હોય તો એ સોલેનોઈડમાં ચુંબક સાથે કઈ કઈ પ્રકારની સામ્યતાઓ રહેલી છે, આ ઉપરાંત વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કઈ કઈ સામ્યતાઓ છે એની આપણે વાત કરવાના છીએ. તો સૌપ્રથમ હવે વાત કરીએ સોલેનોઈડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. ચલો તો હવે આપણે વાત કરવાના છીએ સોલેનોઈડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. અત્યાર સુધી ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે જે વાત કરી એની અંદર એવું કહેતા હતા કે સોલેનોઈડની અક્ષ ઉપર સોલેનોઈડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર અચળ હોય છે. પરંતુ જો એવું પૂછવામાં આવે કે સોલેનોઈડની અક્ષ પર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો એના માટે કેવી રીતે શોધવું, તો એના માટે હવે આપણે એક સૂત્ર સાબિત કરવાના છીએ. તો હવે વાત કરીએ સોલેનોઈડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઈડની અક્ષનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એની માટે સૌથી પહેલા આપણે સોલેનોઈડની લંબાઈ વ્યાખ્યાયિત કરવી પડશે, સોલેનોઈડની ત્રિજ્યા વ્યાખ્યાયિત કરવી પડશે. તો માની લઈએ કે સોલેનોઈડની લંબાઈ સોલેનોઈડની લંબાઈ 2l અને તેની ત્રિજ્યા સ્મોલ a છે. સોલેનોઈડની લંબાઈ 2l અને તેની ત્રિજ્યા સ્મોલ a છે. તો આવો એક પહેલા આપણે સોલેનોઈડ વિચારવો પડશે ને એ સોલેનોઈડ વિચાર્યા પછી તેની અક્ષ પરના કોઈ એક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય એની આપણે વાત કરશું. તો સૌપ્રથમ એક એવી હું આકૃતિ વિચારું છું કે જેની અંદર એક સોલેનોઈડ છે. તો પહેલા આપણે સોલેનોઈડ એક વિચારીએ. આ સોલેનોઈડની લંબાઈ કેટલી છે? 2l જેટલી. અને તેની ત્રિજ્યા કેટલી છે? a. આનો મતલબ કે જો આપણે સોલેનોઈડનું એક કેન્દ્ર વિચારીએ તો સોલેનોઈડના કેન્દ્રમાંથી સોલેનોઈડની અક્ષમાંથી જે લાઈન પસાર થશે તે સોલેનોઈડની અક્ષ કહેવાય. દાખલા તરીકે અહીંયા કેન્દ્રને હું O નામ આપું છું. હવે આપણે સોલેનોઈડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો ધારો કે અહીંયા કોઈ એક બિંદુ P છે કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો સૌથી પહેલા તો સોલેનોઈડ એટલે વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ કહેવાય. જો આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો હવે એક નાનકડો એવો આપણે ભાગ લઈશું કે જે ભાગની અંદર કેટલાક આટાઓ આવેલા છે. સોલેનોઈડની અંદર પાસે ઘણા બધા આટાઓ આવેલા હોય એમાંથી આપણે એક એવો નાનકડો ભાગ લઈએ છીએ કે જેની અંદર કેટલાક આટાઓ આવેલા છે અને આ ભાગની લંબાઈ કેટલી આપણે વિચારવાની છે? dx જેટલી. તો આ dx જેટલી લંબાઈને કારણે જે વિદ્યુત પ્રવાહ પસાર થાય dx જેટલી લંબાઈમાં એમાંથી P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? ચલો તો સૌપ્રથમ આપણે dx લંબાઈને કારણે P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત કરવી પડશે. અને એ તીવ્રતા વ્યાખ્યાયિત કરવા માટે આપણી પાસે સૂત્ર છે B = μ0 n I. B = μ0 n I. ત્રિજ્યા કેટલી છે? a જેટલી એટલે a² divided by 2 into bracket a² plus
r² રેઝ ટુ 3/2 આવું આપણી પાસે સૂત્ર છે. b = μ0 n I s² / 2 into bracket a² plus something raised to 3/2. આ અંતર શું છે? તો કે સોલેનોઇડ થી p બિંદુનું અંતર, મતલબ રિંગ થી p બિંદુનું અંતર. જો આપણે અંતર વ્યાખ્યાયિત કરવું હોય તો એ અંતર કેટલું? તો અંતર ક્યાંથી માપશું? o થી. જો o થી અંતર માપવામાં આવે તો માની લે કે આ સોલેનોઇડની કેન્દ્રની રિંગ છે. ઠીક છે? આ સોલેનોઇડની કેન્દ્રની રિંગ છે. તો સોલેનોઇડની કેન્દ્રની રિંગ થી આ લંબાઈ કેટલી? l જેટલી. આ dx અંતર આપણે ક્યાં લીધું છે? તો એને આપણે વ્યાખ્યાયિત કરશું કે સોલેનોઇડના કેન્દ્રથી કેટલા અંતરે? x અંતરે. અને p બિંદુ ક્યાં આવેલું છે? તો p બિંદુને આપણે લખશું કે p બિંદુ r અંતરે આવેલું છે. તો ખરેખર આ રિંગ જે આપણે લીધી છે dx માં, એની એ રિંગનું p થી અંતર કેટલું? r - x. તો હવે આપણને જે અંતર મળ્યું બિંદુ p નું અંતર, એ કેટલું આવશે? r - x અને એનો વર્ગ રેઝ ટુ 3/2. હજી જો આ સૂત્રની આપણે આગળ વાત કરવી હોય તો અહીંયા મેં લખેલું છે db. db એટલા માટે લખેલું છે કારણ કે p બિંદુએ સમગ્ર સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે, પરંતુ અહીંયા આપણે માત્ર એક બે રિંગની, મતલબ આખી લંબાઈ 2l ની નહીં, પરંતુ dx જેટલી લંબાઈનું ક્ષેત્ર મેળવીએ છીએ. ત્યારબાદ જો db મળી જાય તો તેનું સંકલન કરી અને આગળ ઉપર કંઈક પરિણામ આપણે મેળવી શકીએ. તો સૌથી પહેલા આપણે અહીં dx માં આટાની સંખ્યા વ્યાખ્યાયિત કરવી પડશે, અને dx માં આટાની સંખ્યા વ્યાખ્યાયિત કરવા માટે હજી એક પરિણામનો આપણે ઉપયોગ કરશું, અને એ છે એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, જેને આપણે દર્શાવીએ છીએ સ્મોલ n વડે. જો સ્મોલ n એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હોય તો ફરી પાછું સ્મોલ n બરાબર, હવે આપણને સૂત્ર મળશે સ્મોલ n એટલે કુલ આટા ના છેદમાં કુલ લંબાઈ. માની લે કે dx લંબાઈમાં n આટા છે, તો સ્મોલ n બરાબર શું આવશે? લંબાઈ કેટલી? dx જેટલી, અને આટાની સંખ્યા કેટલી? કેપિટલ N જેટલી. અહીંયા હું લઉં છું કેપિટલ N એટલે dx લંબાઈમાં આટાની સંખ્યા. તો હવે અહીં આપણને સૂત્ર શું મળશે? તો એ સૂત્ર મળશે કેપિટલ N એટલે આટાની સંખ્યા કેટલી થશે? n * dx. હવે આ જે n છે એ n માં n * dx આપણે કિંમત મૂકી દઈએ. તો હવે આપણને સૂત્ર મળશે db = μ0 કેપિટલ N એટલે સ્મોલ n * dx I a² / 2 * a² plus r - x² whole raised to 3/2. આવું આપણને કંઈક સૂત્ર મળશે. આ સૂત્ર મળ્યું db નું. હવે db નું સૂત્ર મળી ગયા પછી જો આપણે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મળશે? તો આપણે db કેના ઉપરથી ગોઈતું? dx ઉપરથી. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે મેળવવાનું? એક વખત એક કાઠિયાવાડી કાકા દરજીની દુકાને જાય છે કાપડ લઈને પેન્ટ સીવડાવવા. તો એ દુકાને જાય ત્યારે દરજીને પૂછે છે કે શું સિલાઈ છે? એટલે દરજીએ માત્ર ટીખળ માટે, હસવા માટે કીધું, કાકા પેન્ટ સીવડાવું કે ચડ્ડી? કાકા કે એમાં વડે શું છે, શું સિલાઈ? તો કે ચડ્ડી સીવડાવવી હોય તો 50 રૂપિયા, પેન્ટ સીવડાવવું હોય તો 100 રૂપિયા. તો કાકાએ કીધું કે ચલો ચડ્ડી જ સીવડાવી દો. તો દરજી માપ લે છે, બધું કમાન્ડર માપ લીધું, પછી લંબાઈ માપતો હતો. તો દરજીએ કીધું કે કાકા બોલજો લંબાઈ કેટલી? એટલે કાકાએ બધી વાપરી. કાકાએ
ચડ્ડીનું સંકલન કર્યું એટલે કીધું કે છેક ઘૂંટણ સુધી જવા દે, તો એ શું કર્યું? સંકલન. તો સંકલન ક્યારે કરવું પડે? જ્યારે એક નાનું માપ હોય અને એને મોટા માપમાં રૂપાંતરણ કરવું હોય. મતલબ અહીંયા આપણે ચડ્ડીનું પેન્ટ ને પણ શું કહેશું? dx નું સંકલન કરવું પડે. તો dx નું સંકલન કરીએ તો એ શું મળશે? સમગ્ર સોલેનોઇડ ને કારણે કુલ ચુંબકીય ક્ષેત્ર. તો હવે આપણને કુલ ચુંબકીય ક્ષેત્ર ગોતવા માટે તેનું સંકલન કરવું પડે. સંકલન ક્યાંથી ક્યાં સુધી? તો અહીંયા 0 છે. જો અહીંયા હું લંબાઈ l કહું તો આ બાજુની લંબાઈ કેટલી આવે? -l. તો dx નું સંકલન કરવાનું છે. dx શરૂ ક્યાંથી થયું? -l થી ક્યાં સુધી? +l સુધી. dx ક્યાંથી? -l થી +l સુધી. તો હવે અહીંયા હું લખી નાખું છું b કુલ ચુંબકીય ક્ષેત્ર સંકલનમાં db અથવા સંકલનમાં ક્યાંથી ક્યાં સુધી? -l થી +l μ0 n I s square divided by 2 s square plus r minus x square raised to 3/2 dx થશે આવું. ચલો આ સૂત્રની અંદર અચળ પદને જો આપણે બહાર કાઢી લઈએ અને અહીંયા હજી એક શરત આપણે લઈ લેશું જેથી કરીને આપણું સાદું રૂપ થોડું ઈઝી રહે કે આ p બિંદુ ખૂબ જ દૂર આવેલું છે, મતલબ r is very greater than a. બે શરત આપણે અહીંયા લઈએ છીએ, r is very greater than a તથા r is very greater than l. ઠીક છે? r અંતર એ ત્રિજ્યા કરતા પણ ખૂબ જ મોટું છે અને સોલેનોઇડ ની લંબાઈ કરતા ખૂબ જ મોટું છે. તો આપણું સાદું રૂપ સરળ બનશે. r આ x અને આ a બંને r ની સાપેક્ષે અવગણાઈ જશે. તો હવે આપણું પદ આવશે b સંકલનમાં μ0 n I s square divided by 2 આ s square અને x square બે અવગણાઈ જાય તો વધશે શું? r square raised to 3/2. બે ઘાત બે ની કેન્સલ થઈ જશે અને અહીંયા આવશે dx. સંકલન ક્યાંથી ક્યાં સુધીનું હતું? -l થી +l. હવે આની અંદર જો અચળ પદને આપણે બહાર કાઢી લઈએ તો હવે સૂત્ર મળશે μ0 n I s square divided by 2r cube સંકલનમાં dx ક્યાંથી ક્યાં સુધી? -l થી +l. ચલો તો આ આપણે સંકલન કરશું. dx નું સંકલન થાય x. તો હવે અહીંયા આવશે μ0 n I s square divided by 2r cube dx નું સંકલન x -l થી l μ0 n I s square divided by 2r cube upper limit minus lower limit એટલે minus minus l એટલે આ આવશે 2l. તો ફરીથી બે કેન્સલ થઈ જશે. μ0 n I s square l divided by r cube. આવું આપણને એક સૂત્ર મળશે. ચુંબકીય ક્ષેત્ર B μ0 n I s square l divided by r cube. જો આ સૂત્રની અંદર આપણે થોડાક એવા ચેન્જીસ કરીએ તો હજી એક ફરીથી સરસ મજાનું સૂત્ર મળશે. એ ચેન્જીસ કરવા માટે સૌપ્રથમ તો હું અહીંયા લખું છું b મારે આ સૂત્રને લખવું છે. એ સૂત્ર માટે સૌથી પહેલા હું અહીંયા બે ઇન્ટ્રોડ્યુસ કરું છું કારણ કે આપણને ખબર છે 2l એટલે કુલ સોલેનોઇડ ની લંબાઈ. તો સોલેનોઇડ ની કુલ લંબાઈ કેટલી? 2l જેટલી. તો હવે હું અહીં લખું છું સોલેનોઇડ ની લંબાઈ કેટલી છે? 2l જેટલી. એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા કેટલી? સ્મોલ n. તો કુલ આટાની સંખ્યા કેટલી? કુલ આટા બરાબર એકમ લંબાઈ દીઠ આટા એને ગુણ્યા તેની લંબાઈ. તો આ શું મળશે?
કુલ આટા n into 2l. જો n into 2l એ કુલ આટા હોય તો તેની મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાક માત્રા કેટલી? n I a મતલબ n into 2l એટલે આ કુલ આટાની સંખ્યા into I અને into હજી એક ક્ષેત્રફળ લખવું પડશે તો ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર. પરંતુ અહીંયા r ની બદલે ત્રિજ્યા આપણે કેટલી લીધી છે? તો ત્રિજ્યા આપણે લીધી છે a જેટલી એટલે અહીંયા લખવું પડશે પાઈ a સ્ક્વેર. જો અહીંયા આપણે m ને ઇન્ટ્રોડ્યુસ કરવો હોય તો અહીંયા n બંનેમાં છે, ત્યારબાદ l બંનેમાં છે, I બંનેમાં છે અને a સ્ક્વેર બંનેમાં છે. તો હવે આપણે અહીંયા શું લખવું પડશે? μ0 ત્યારબાદ 2 બે લખી નાખ્યા અને પાઈ લખી નાખ્યા એટલે m આખો આવી જશે. તો અહીંયા 2 પાઈ અંશમાં ઘટે છે તો અંશમાં 2 પાઈ વડે ગુણીને છેદમાં 2 પાઈ વડે ભાગવા પડશે એટલે μ0 upon 2 પાઈ m divided by r cube. પરંતુ આપણને ખબર છે કે જો આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો અહીંયા અચળાંક કયો છે? μ0 upon 4 પાઈ. અને જો અહીંયા અચળાંક μ0 upon 4 પાઈ હોય તો અહીંયા સૂત્ર શું લખવું પડે? 2m by r cube. આ સૂત્ર આપણને મળશે સોલેનોઇડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર જે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના ચુંબકીય ક્ષેત્રને સમતુલ્ય મળે છે. તો હવે પછી આના ઉપરથી આપણે થોડા દાખલાઓ ગણવાના છીએ. દાખલાઓ ગણીએ એની પહેલા સૂત્રની ફરી એકવાર વાત કરી દઉં. B μ0 upon 4 pi 2m by r cube. અને આ કેના માટે મળ્યું? સોલેનોઇડ માટે ખૂબ જ દૂરના અંતરે. ધ્યાન રાખજો આપણે અહીંયા જે શરત લીધી છે એ શરત શું બતાવે છે? ચુંબકીય ક્ષેત્ર શેનું? અક્ષ પર. કેવી રીતે? તો કે દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર. આપણે જે છેલ્લે સૂત્ર મેળવ્યું સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર B μ0 upon 4 pi 2m by r cube. આ સૂત્રનો ઉપયોગ કરીને એક ક્વેશ્ચન આપેલો છે ટેક્સ્ટ ની અંદર સ્વાધ્યાય 5.12a. જેની અંદર ચુંબકીય ચાક માત્રા એટલે કે m નું મૂલ્ય તમને આપેલું છે 0.48 જૂલ પર ટેસ્લા અને કેન્દ્રથી અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે એટલે અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો આપણી પાસે સૂત્ર છે B μ0 upon 4 pi 2m divided by r cube. જો આ સૂત્રની અંદર કિંમત મૂકશો તો આપણને પરિણામ મળી જશે. μ0 ની કિંમત છે 4 pi into 10⁻⁻7 into 2. m ની કિંમત આપેલી છે 0.48 divided by 4 pi into r. 10 સેન્ટીમીટર છે એટલે એને આપણે મીટરમાં લખવા પડશે તો એ આવશે 0.1 મીટર અને એનો ઘન 4 by 2 ભાગી જશે. વધ્યું શું? 2 ગુણ્યા 0.48 એટલે 0.96 into 10⁻1 ની 3 ઘાત એટલે 10⁻³ ઉપર આવે તો +3 -7 +3 10 ની -4 ઘાત ટેસ્લા. અથવા જો આપણે આગળના ચેપ્ટરની અંદર એક સૂત્ર ભણી ગયા છીએ એ યાદ કરીએ તો 10 ની -4 ઘાત ટેસ્લા એટલે શું થાય? 1 ગોસ મતલબ 0.96 ગોસ. આની અંદર હજી એક ચુંબકીય ક્ષેત્રની દિશા. તો ચુંબકીય ક્ષેત્રની જો દિશાની આપણે વાત કરીએ તો આપણે એના પછીના લેક્ચરની અંદર જ ભણવાના છીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવમાં અંદર પ્રવેશે. મતલબ જો આપણે એક અત્યારે ઝડપથી તમને વાત કરી દઉં છું કે જેની આપણે આગળ ઉપર ચર્ચા કરવાના છીએ થોડી ડિટેલમાં. દાખલા તરીકે અહીંયા n ધ્રુવ છે, અહીંયા s ધ્રુવ છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી બહાર નીકળશે, દક્ષિણમાં અંદર પ્રવેશે અને ચુંબકની અંદર પણ દક્ષિણથી ઉત્તર તરફ હશે. તો અહીંયા તમને શું કીધું છે? અક્ષ પર 10 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર
તો અહીંયાથી તમે આ તરફ લ્યો કે આ તરફ લ્યો, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ? S થી N તરફની. તો આની અંદર જવાબમાં આપણે હજી એક લખવું પડશે, આટલું મૂલ્ય કઈ તરફથી? તો કે દક્ષિણથી ઉત્તર તરફની દિશામાં. સોલેનોઇડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર મેળવ્યા બાદ હવે આપણે વાત કરવાની છે સોલેનોઇડની વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડની વિષુવવૃત્ત રેખા પરનું જો આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે સોલેનોઇડની અંદર બે છેડાઓ બે ધ્રુવો તરીકે વર્તે છે. સોલેનોઇડનો એક ઉત્તર ધ્રુવ કે જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને એક દક્ષિણ ધ્રુવ કે જ્યાં ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે. તો સૌપ્રથમ આપણે અહીંયા આકૃતિમાં જે જરૂર છે એવી કોઈ રીતની આપણે અહીંયા આકૃતિ દોરીએ છીએ. તો અત્યારે આપણી સરળતા માટે હું એક સરળ આકૃતિથી શરૂઆત કરું છું. આપણે વાત કરવી છે સોલેનોઇડની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર. ચલો માની લઈએ કે આ કોઈ એક સોલેનોઇડ છે. હવે આપણને ખબર છે કે સોલેનોઇડની અંદર બે ધ્રુવો આવેલા હોય, એક ઉત્તર ધ્રુવ અને એક આવશે દક્ષિણ ધ્રુવ. સોલેનોઇડના કેન્દ્રથી જો આપણે વિષુવવૃત્ત રેખાને વ્યાખ્યાયિત કરવી હોય તો વિષુવવૃત્ત રેખાને આપણે આગળ ઉપર ચેપ્ટર નંબર 1 ની અંદર પણ વ્યાખ્યાયિત કરી લીધી છે. વિષુવવૃત્ત રેખા એટલે શું? તો કે અક્ષને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. માની લઈએ કે સોલેનોઇડના કેન્દ્રથી કોઈક અંતરે આ લંબ અંતરને હું વ્યાખ્યાયિત કરું છું a વડે. તો આ અંતર છે a જેટલું અંતર હંમેશા ક્યાંથી લેવાનું હોય છે? કેન્દ્રથી. તો કેન્દ્રથી a જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે. આ P બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. N માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને S માં ક્ષેત્ર રેખાઓ અંદર પ્રવેશે છે. તો હવે જેમ આપણે વાત કરેલી છે એવી જ રીતે N માંથી જો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય તો સૌપ્રથમ P બિંદુએ N ને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ આવે? P બિંદુએ ઉત્તર ધ્રુવને કારણે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં એટલે કે આ તરફ આવે. જ્યારે S ને કારણે S માં ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય છે અને જો એની અંદર ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય તો S ને કારણે ચુંબકીય ક્ષેત્ર S ધ્રુવ તરફ એટલે કે નીચેની તરફ આવશે. આની સાથે સાથે હજી એક આપણે વાત કરીએ કે જો અહીં ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં ન હોય તો અક્ષને સમાંતર આપણે એના ઘટકો વિચારવા પડે. તો અક્ષને સમાંતર ઘટકો માટે ફરીથી એક વખત હું લઉં છું કે જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થાય, આ ખૂણો પણ થીટા હશે અને આ ખૂણો પણ થીટા હશે, જે આપણે આકૃતિ ઉપરથી સરળતાથી સમજી શકીએ છીએ. ના ખબર પડી હોય તો ઝડપથી એકવાર અહીંયા જોઈ લેજો. આ બંને લંબાઈ સરખી છે. P બિંદુ વિષુવવૃત્ત રેખા ઉપર છે. આ બે ખૂણા સરખા થીટા અને થીટા. અહીંયાથી Z એટલે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા. આ બંને જો આ ખૂણો થીટા હોય, આ ખૂણો પણ થીટા છે. આ એક જ રેખા બે સમાંતર રેખાઓ સાથેનો ખૂણો થીટા એટલે આ બંને કોણ થાય થીટા. તો આના માટે હવે આપણને P બિંદુએ જો આપણે વાત કરીએ તો એક આવશે કોસ ઘટક. તો હું અહીંયા લખું છું આ કેના કારણે છે? તો જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ભાર દર્શાવીએ છીએ એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રની અંદર તેની ચુંબકીય તીવ્રતા દર્શાવવી પડે. જેમ વિદ્યુત ભારનું મૂલ્ય મોટું થાય તેમ ચુંબકીય તીવ્રતા એટલે ચુંબકની ધ્રુવીયતાનું મૂલ્ય વધતું જશે. તો અહીં નોર્થ પોલ એટલે ઉત્તર ધ્રુવ જેને હું +qm અથવા એને કેપિટલ M વડે પણ દર્શાવાય છે. તો એને હું દર્શાવું છું +qm વડે. તો +qm ના આપણને બે ઘટકો મળશે. એક વિષુવવૃત્ત પરનો ઘટક જે આવશે qm sin θ અને એક આ દિશામાંનો ઘટક
જે આવશે qm cos θ। આની સાથે સાથે જો આપણે -qm ની વાત કરીએ તો -qm નો પણ એક ઘટક qm cos θ અને તેની સામેનો એક ઘટક qm sin θ। સૌથી પહેલા આકૃતિ પરથી qm sin અને qm sin બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે। જો આ બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે તો હવે પરિણામી ચુંબકત્વ એ માત્ર qm cos ઘટકને લીધે મળે છે અને જો એ qm cos ઘટકને લીધે મળતું હોય તો આના માટે હવે આપણે સૂત્ર લખવું પડશે કે અહીં બે ધ્રુવોની ચુંબકીય તીવ્રતાની વાત કરવાની છે। તો બે ધ્રુવો માટે એક ઉત્તર ધ્રુવ અને એક આવશે દક્ષિણ ધ્રુવ। તો સૌથી પહેલા અહીંયા હું લખું છું n ધ્રુવ મતલબ ઉત્તર ધ્રુવને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર, ઉત્તર ધ્રુવને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર। આના માટે ફરીથી એકવાર તમને જે આપણે આગળ વાત કરેલી છે એક વખત પાછી રિપીટ કરી દઉં છું। આપણે સોલેનોઇડ ની કુલ લંબાઈ કેટલી લઈએ છીએ 2l જેટલી। તો આ બંને બાજુની લંબાઈ થશે l અને l। આ અંતર a છે અને p બિંદુ માની લઈએ કે ઉત્તર ધ્રુવથી r અંતરે આવેલું છે તો દક્ષિણ ધ્રુવથી પણ એનું અંતર કેટલું થશે r જેટલું। અને સોલેનોઇડ માટે જો આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો એ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે તો એનું સૂત્ર થાય bn મતલબ ઉત્તર ધ્રુવ માટે ચુંબકીય ક્ષેત્ર bn µ0/4 pi q by r²। µ0/4 pi q કયો ધ્રુવ છે ઉત્તર ધ્રુવ એટલે એને આપણે +qm લખેલું છે તો હું અહીંયા લખું છું +qm / r²। આ સૂત્ર જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ છીએ તો એ વિદ્યુત ક્ષેત્રની જેમ જ અહીંયા પણ મેં સૂત્ર લખ્યું છે। વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે અચળાંક લખીએ છીએ 1/4 pi epsilon 0। જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર અચળાંક આવે છે µ0/4 pi તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર kq / r²। અહીંયા પણ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર µ0/4 pi +qm / r²। અને જો અહીંયા આપણે અંતરની વાત કરીએ તો અંતર કેટલું આવશે a² + l²। આ આપણને મળ્યું ઉત્તર ધ્રુવને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર। ત્યારબાદ હવે લખશું દક્ષિણ ધ્રુવને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર। તો દક્ષિણ ધ્રુવને કારણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું આવશે તો એના માટે લખશું bs મતલબ સાઉથ પોલ દક્ષિણ ધ્રુવને કારણે ચુંબકીય ક્ષેત્ર =0/4 pi -qm / r²। મતલબ આ બંને એક પોતાની તરફ છે અને એક પોતાનાથી દૂર તરફ છે પરંતુ જો સદિશની વાત કરશું તો બંને એક જ દિશામાં આવશે। હવે જો આપણે વાત કરીએ કે કુલ ચુંબકીય ક્ષેત્ર તો ફરીથી અહીંયા લખવું પડશે કે આકૃતિ પરથી જે આપણે અગાઉ સમજેલા છીએ એમ કે bs અને bn બંને sin ઘટકની અસર બંનેના sin ઘટકની અસર નાબૂદ થશે। નાબૂદ થવા પાછળનું કારણ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે કે બંનેના sin ઘટકની અસર નાબૂદ થાય તો પરિણામી તીવ્રતા જો આપણે લખ્યું હોય તો શું લખવું પડે તો પરિણામી તીવ્રતા માટે લખશું B = BN નોર્થ પોલ પ્લસ BS। BN પ્લસ BS એની અંદર sin ઘટક છે જ નહીં માત્ર શું વધ્યું cos ઘટક તો શું લખાય QM cos θ પ્લસ QM cos θ। મતલબ આપણે અત્યાર સુધી જે QM લખતા હતા એની બદલે હવે શું આવશે QM cos θ। તો QM cos θ સિવાયના પદ કયા µ0/4 pi
ડિવાઇડ બાય r સ્ક્વેર. મતલબ આપણે જે qm લખ્યો એ qm ની બદલે હવે શું આવશે qm cos થીટા. તો અહીંયા આવશે μ0 upon 4 pi 2 qm cos થીટા divided by r સ્ક્વેર. અથવા આ સૂત્રને હજી આપણે થોડું વ્યવસ્થિત રીતે લખીએ તો μ0 upon 4 pi 2 qm. હવે આકૃતિ પરથી cos થીટા એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. જો અહીંયા થીટા હોય તો પાસેની બાજુ l અને કર્ણ r, એટલે અહીંયા આપણને સૂત્ર મળશે into l by r અથવા μ0 upon 4 pi 2l into qm divided by r cube. 2l into qm યાદ કરો વિદ્યુત ક્ષેત્રની અંદર 2aq એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો 2m into l 2l into qm એટલે આવશે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો હવે આપણને સૂત્ર મળશે μ0 upon 4 pi m divided by r cube. જે આપણને સૂત્ર અગાઉ જે આપણે વિષુવવૃત્ત અક્ષ ઉપર મેળવેલું હતું એના જેવું જ, પણ એના કરતા અડધું મળ્યું. આ પરિણામ ફરીથી આપણને વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર જેવું જ પરિણામ મળે છે. અને જો આ બંનેની અંદર આગળનો અને આ એમાં આપણે દિશાની વાત કરીએ તો દિશા હંમેશા કઈ બાજુથી કઈ બાજુ આવશે તો ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબક કે સોલેનોઇડ માટે દિશા હંમેશા કઈ તરફથી કઈ તરફ હોય n થી s તરફની દિશામાં. તો આ આપણે વાત કરી સોલેનોઇડની વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર. હવે થોડા ટેક્સ્ટબુક ના ક્વેશ્ચન્સ જોઈ લે. સ્વાધ્યાય 5.8 ની અંદર વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. આ સૂત્ર આપણે આગળ ચોથા ચેપ્ટર ની અંદર પણ ભણી ગયા છીએ. સૂત્ર ફરી પાછું રિપીટ થાય છે. સૂત્ર હું તમને અહીંયા લખી દઉં છું. આપણી પાસે સૂત્ર છે m = NIA. જો m = NIA હોય તો I માટે સૂત્ર આવશે I = m upon n into a. m = 0.4 n 1000 અને a 2 into 10 to minus 4. 2 into 10 to minus 4. 1000 ગુણ્યા 10 ની minus 4 ઘાત એટલે 10 ની minus 1 ઘાત ઉપર આવે તો plus 1. 0.4 ગુણ્યા plus 1 4 ના છેદમાં 2 એટલે જવાબ આવશે I = 2 એમ્પિયર. અને આની અંદર તમને ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું કીધું છે કઈ જગ્યાએ વિષુવવૃત્ત રેખા પર. વિષુવવૃત્ત રેખા પર ચુંબકીય ક્ષેત્ર શોધો. તો ચુંબકીય ક્ષેત્રનું આપણે સૂત્ર હમણાં જ મેળવેલું છે. એ સૂત્ર છે B = μ0 upon 4 pi. B = μ0 upon 4 pi m by r cube. ફરીથી આની અંદર જો આપણે કિંમત મૂકીએ તો μ0 ની કિંમત 4 pi into 10 to minus 7 m ની કિંમત તમને આપેલી છે 0.48 divided by 4 pi into r 0.1 ની 3 ઘાત એટલે 10 ની minus 3 ઘાત ઉપર આવે તો plus 3 minus 7 plus 3. તો આનો જવાબ આવશે B = 0.48 into 10 to minus 4 Tesla or 0.48 minus 4 Tesla એટલે એ થશે ગોસ. ચલો તો આપણને એક પરિણામ મળ્યું જે પરિણામ ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે. અને આ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હોય તો એના માટે શું લખશો ચુંબકીય ક્ષેત્ર ઉત્તરમાંથી બહાર નીકળે દક્ષિણમાં જાય અને દક્ષિણથી ફરી પાછું કઈ તરફ આવશે ઉત્તર તરફ. અહીંયા શેની વાત છે વિષુવવૃત્ત રેખા. તો વિષુવવૃત્ત રેખામાં ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત રેખા પરનું ચુંબકીય ક્ષેત્ર આપણે હમણાં જ વાત કરેલી હતી. ચલો એક વખત ફરીથી રિપીટ કરી દઉં છું. દાખલા તરીકે જો અહીંયા આપણે ઉત્તર ધ્રુવ લખીએ અહીંયા દક્ષિણ ધ્રુવ લખીએ તો ઉત્તરમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે દક્ષિણમાં ક્ષેત્ર રેખાઓ આ તરફ આવશે. તેની દિશા હંમેશા ક્યાંથી ક્યાં હોય
n થી s તરફની દિશામાં. હવે આપણે વાત કરવાની છે જેમ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ડાયપોલને મૂકીએ તો તે કંઈક આવર્તકાળથી સતત દોલિત ગતિ કરે, એવી જ રીતે જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એક ચુંબકીય ડાયપોલને મૂકવામાં આવે, ચુંબકીય ડાયપોલ મતલબ ચુંબક, તો એ પણ કોઈ પ્રકારની દોલિત ગતિ કરશે. અને જો દોલિત ગતિ કરતું હોય તો તેના આવર્તકાળનું આપણને સૂત્ર મળી શકે. તો આવું જ કંઈક આવર્તકાળનું સૂત્ર આપણે મેળવવા જઈ રહ્યા છીએ. એ આવર્તકાળનું સૂત્ર મેળવવા માટે સૌથી પહેલા એક ટોર્કનું સૂત્ર આપણે જોવું પડશે. જેમ આપણે વિદ્યુત ક્ષેત્રની અંદર એક આકૃતિ દોરેલી હતી એવી જ કંઈક આકૃતિ અહીંયા હું રિપીટ કરું છું, એટલે આકૃતિની અંદર જજો ટાઈપ નથી બગાડતો. સૌથી પહેલા આપણે વિદ્યુત ડાયપોલ માટે જો વાત કરીએ તો વિદ્યુત ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે દર્શાવતા હતા. તો અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર દર્શાવું છું. ત્યાં દોરતા હતા સમાન વિદ્યુત ક્ષેત્ર E, અહીંયા આવશે સમાન ચુંબકીય ક્ષેત્ર B. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ n માંથી બહાર નીકળે અને s માં અંદર પ્રવેશે. આનો મતલબ કે અહીંયા જો આપણે એક વિદ્યુત ડાયપોલ વિચારીએ, માની લે કે અહીંયા વિદ્યુત ડાયપોલ માટે અત્યારે આપણી સરળતા માટે હું એક ચુંબકીય સોયનો વિચાર કરું છું. તો એ ચુંબકીય સોય માટે આ બાજુ ઉત્તર ધ્રુવ અને આ તરફ દક્ષિણ ધ્રુવ છે. તો આ દિશા થશે એની ઉત્તર દિશા. એક બળ આ દિશામાં, એક બળ આ દિશામાં, બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના પરિણામી બળ શૂન્ય, અને અહીંયા એક પ્રકારનું ટોર્ક ઉદ્ભવે. એ ટોર્કને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો ટોર્ક માટે સૌપ્રથમ આપણે m ની દિશા વ્યાખ્યાયિત કરવી પડશે. અને m ની દિશા કઈ? s થી n તરફની. જો m ની દિશા s થી n તરફની હોય તો હવે અહીંયા આપણને m અને b વચ્ચેનો કોણ મળશે. આ m અને b વચ્ચેનો કોણ કેટલો? થીટા જેટલો. જો m અને b વચ્ચેનો કોણ થીટા હોય તો ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે ભણી ગયા છીએ વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક P ક્રોસ E. મતલબ અહીંયા આપણે લખવું પડશે કે ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક, ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક τ અથવા ટાઉ P ક્રોસ E. અને જો મૂલ્યના સ્વરૂપમાં વાત કરીએ તો આવશે P E sin થીટા, જ્યાં થીટા એ P અને E વચ્ચેનો કોણ છે. ત્યારબાદ આપણે એક એવી પણ વાત કરેલી હતી કે જો એ વિદ્યુત ક્ષેત્રની અંદર, જો વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની અંદર દોલિત ગતિ કરતું હોય તો એવી જ રીતે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ દોલિત ગતિ કરે છે. અને જો એ દોલિત ગતિ કરતું હોય તો તેના ઉપર ફરીથી એક પુનઃસ્થાપક ટોર્ક લાગે. તો હજી એક આપણી પાસે ટોર્કનું સૂત્ર આવશે. એ ટોર્ક કયું? પુનઃસ્થાપક ટોર્ક. અને આ પુનઃસ્થાપક ટોર્કનું સૂત્ર આવશે ટોર્ક I omega² થીટા. અહીંયા હું માત્ર મૂલ્યના સ્વરૂપમાં વાત કરું છું. જો આપણે મૂલ્યના સ્વરૂપમાં વાત ન કરીએ તો અહીંયા ટોર્કની નિશાની માઈનસ આવશે. માઈનસ આવવા પાછળનું કારણ કે આ જે ટોર્ક જે દિશામાં લાગે છે તેના કરતા વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક ટોર્ક લાગશે. મતલબ આ બંનેની દિશા વિરુદ્ધ હોય તો જો અહીંયા સદિશ સ્વરૂપે વાત કરીએ તો કેટલીક બુકમાં માઈનસની નિશાની જોવા મળશે. તો આપણે અહીં પણ લખી શકીએ તો એ નિશાની શું દર્શાવે છે? વિરુદ્ધ દિશા. ચલો લખો હોય તો લખી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. માઈનસ આગળ ઉપર આપણે માઈનસની નિશાની અવગણવાના જ છીએ. હવે હું બંને ટોર્કને સરખાવી દઉં છું. બંને ટોર્કને સરખાવી દઈએ તો આપણને સૂત્ર મળશે P E થીટા I omega² થીટા. લખી શકાય P E થીટા I omega² થીટા. શા માટે? તો કે કારણ કે sin θt θt. આ sin θt θt ક્યારે લખાય? તો કે θt ખૂબ જ
નાનો હોય ત્યારે. જો થીટા ખૂબ જ નાનો હોય તો sin થીટા બરાબર થીટા લખી શકાય અને pe થીટા i ઓમેગા સ્ક્વેર થીટા લખાય તો આપણને સૂત્ર મળશે સોરી ઓમેગા સ્ક્વેર pe by I અને ઓમેગા under root of pe divided by I. આ ચુંબકીય ડાયપોલ આટલી કોણીય આવૃત્તિથી દોલિત ગતિ કરે. જો આપણે ઓમેગા પછી આવર્તકાળની વાત કરવી હોય તો આવર્તકાળ માટે આપણી પાસે સૂત્ર છે ઓમેગા 2πv અને 2πv એટલે 2π t, જ્યાં v એટલે આવૃત્તિ અને t એટલે આવર્તકાળ છે. તો આનો મતલબ આપણને ફરીથી સૂત્ર મળશે t 2π ઓમેગા. જો t 2π ઓમેગા હોય તો ફરીથી આ સૂત્રનું આપણને એક પરિણામ મળશે t under root of I by p into e. t under root of I by p into e. તો આપણી પાસે ટોર્ક આવર્તકાળનું અને કોણીય આવૃત્તિનું સૂત્ર આવ્યું. આ સૂત્ર ઉપરથી આપણને આગળ ઉપર ઘણા બધા પરિણામ મળશે. હવે એ પરિણામ માટે આ બંને સૂત્ર આપણે યાદ રાખશું. આ બે સૂત્ર મેળવ્યા પછી હવે જે વાત કરવાની છે એ જેમ આપણે ચુંબકીય વિદ્યુત ક્ષેત્રની અંદર જેમ તેના પર લાગતું કરવું પડતું કાર્ય અથવા તેની સ્થિતિ ઊર્જા વાત કરતા હતા તો એની સ્થિતિ ઊર્જા માટે આપણે સૂત્ર લખેલું હતું સ્થિતિ ઊર્જા U P E. તો અહીં પણ ચુંબકીય ડાયપોલને ફેરવવા માટે કરવું પડતું કાર્ય, મૂળ સ્થિતિમાંથી ફેરવવા માટે કરવું પડતું કાર્ય એ આપણને સૂત્ર મળશે P E. સોરી અહીંયા સૂત્ર આવશે ચુંબકીય ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે m into b એટલે અહીંયા સૂત્ર આવશે t mb sin theta m into b. ચલો તો અહીંયા આવશે m into b. ઠીક છે. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ જ્યારે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર માટે કરવું પડતું કાર્ય U એટલે સ્થિતિ ઊર્જા એ કાર્ય જેટલી હોય. કાર્ય માટે સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આવશે ટોર્ક ઇન્ટુ d થીટા. ફરી પાછું ટોર્ક નું સૂત્ર ચાક ગતિ માટે દોલિત ગતિ માટે સૂત્ર આવશે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે ટોર્ક ઇન્ટુ d થીટા. ટોર્ક નું આપણી પાસે સૂત્ર છે mb sin થીટા. m અને b બંને અચળ છે, સંકલનની બહાર આવશે. સંકલનમાં sin થીટા d થીટા, sin નું સંકલન માઈનસ cos એટલે અહીંયા આપણને સૂત્ર મળશે માઈનસ mb cos થીટા અથવા માઈનસ m ડોટ b. આજે આપણને પરિણામ મળ્યું તેમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા અથવા તેના માટે કરવું પડતું કાર્ય દર્શાવે છે. આજે આપણે પરિણામ લખ્યું u m ડોટ b. આ પરિણામ ઉપરથી ફરીથી અગત્યના 3 રિઝલ્ટ મળશે. તો હવે આપણે વાત કરીએ એ 3 પરિણામની. અત્યારે આપણે સૂત્ર લખ્યું u m ડોટ b અથવા mb cos theta. mb cos theta. ચલો આના ઉપરથી કુલ 3 આપણે રિઝલ્ટની વાત કરવાની છે. સૌથી પહેલી વાત કે જો થીટા બરાબર 0 મતલબ ડાયપોલની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર, ડાયપોલની અક્ષ અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર હોય ત્યારે cos થીટા 0 એટલે cos 0 ની કિંમત 1 તો u બરાબર -mb આ સ્થિતિ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય છે. -mb એટલે સ્થિતિ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય અને એ મહત્તમ સ્થાયી અવસ્થા દર્શાવે છે. સ્થિતિ ઊર્જાનું લઘુત્તમ મૂલ્ય, સ્થિતિ ઊર્જા હંમેશા ઋણ હોય એટલે આવશે મહત્તમ સ્થાયી અવસ્થા
ત્યારબાદ બીજું આવશે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. જો થીટા 90 મતલબ b અને m બંને એકબીજાને લંબ હોય અને બંને એકબીજાને લંબ હોય તો cos 90 ની કિંમત 0 મતલબ u is equal to 0 એટલે અહીં સ્થિતિ ઊર્જા શૂન્ય. સ્થિતિ ઊર્જા શૂન્ય. તો આ મહત્તમ અસ્થાયી અવસ્થા દર્શાવે છે. આ અવસ્થા એ u બરાબર 0 એટલે એ અસ્થાયી અવસ્થા દર્શાવે છે. અસ્થાયી અવસ્થાનો અર્થ એવો થશે કે તમે એને જ્યારે 90 ડિગ્રી મૂકો છો ત્યારે એની ભ્રમણની દિશા કઈ તરફની હશે આપણે નિશ્ચિત કરી શકતા નથી. એટલા માટે અહીંયા આપેલું છે અસ્થાયી અવસ્થા. અને ત્રીજું આવશે θ is equal to 180 ડિગ્રી. θ is equal to 180 ડિગ્રી તો એમાં કહેવાય પ્રતિ સમાંતર ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટિક મોમેન્ટ બંનેની દિશા એકબીજાને પ્રતિ સમાંતર. તો અહીંયા આવશે cos 180 -1 cos 180 -1 તો u is equal to +mb. સ્થિતિ ઊર્જા ધન મતલબ આ સ્થિતિ ઊર્જાનું મહત્તમ મૂલ્ય મળશે જે મેગ્નેટિક ડાયપોલની મહત્તમ અસ્થાયી અવસ્થા સૂચવે છે. મતલબ આના ઉપરથી એમસીક્યુ ના સ્વરૂપના કોઈ પણ ક્વેશ્ચન આપી શકે કે ક્યારે મેગ્નેટિક ડાયપોલ એટલે કે ચુંબક સ્થાયી અવસ્થા અથવા અસ્થાયી અવસ્થા કે મહત્તમ સ્થાયી કે મહત્તમ અસ્થાયી અવસ્થામાં હોય. તો આટલા સૂત્રની વાત કર્યા પછી હવે આપણે ફરીથી ટેક્સ્ટબુકના થોડાક દાખલાઓ તરફ આગળ વધશું. આગળ આપણે જે વાત કરી ચુંબકીય ક્ષેત્ર એ b સાથે મતલબ m અને b સાથે કેટલો કોણ છે એના ઉપર આધારિત કેટલાક ક્વેશ્ચન તમને આપેલા છે. ક્વેશ્ચન આપણે ઝડપથી પર જોઈ લઈએ. સ્વાધ્યાય 5.4 ની અંદર m નું મૂલ્ય આપેલું છે, b નું મૂલ્ય આપેલું છે અને પૂછેલું છે સ્થિર અને અસ્થિર સંતુલન માટે સ્થિતિ ઊર્જા. તો સૌથી પહેલા સ્થિર સંતુલન કઈ સ્થિતિમાં હોય તો એના માટે આપણે વાત કરવી પડશે કે સ્થિર સંતુલન એટલે θ બરાબર 0 તો u નું સૂત્ર આવશે u is equal to -mb cos 0 મતલબ -mb. આ શરત આવશે સ્થિર સંતુલન માટેની. અને જો અસ્થિર સંતુલનની વાત કરીએ તો અસ્થિર સંતુલન માટે θ બરાબર 180 ડિગ્રી અને જો θ બરાબર 180 ડિગ્રી હોય તો અહીંયા આવશે -mb cos 180. cos 180 ની કિંમત આવશે -1 એટલે u is equal to +mb. આ પરિણામ મેળવ્યા બાદ ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે કે m અને b બંનેના મૂલ્ય તમને રકમમાં આપેલા છે સ્વાધ્યાય 5.7 જેમાં સૌપ્રથમ તમારે ડાયપોલને ક્ષેત્રને લંબરૂપે ગોઠવવાની છે અને ત્યારબાદ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીં જે આપેલું છે એ શરૂઆતની સ્થિતિ મતલબ પ્રારંભમાં બંને સમાંતર છે. બંને સમાંતર એટલે θ બરાબર 0 અને હું કહી દઉં છું θ1. આપણે કરવાનું છે આપણે ગોતવાનું છે કરવું પડતું કાર્ય. તો કરવા પડતા કાર્ય માટે પહેલી સ્થિતિ લંબ રૂપે લઈ જવા માટે જો લંબ રૂપે ગોઠવવું હોય તો તમારે ક્યાંથી ક્યાં સુધી લેવું પડે θ1 બરાબર 0 થી θ2 બરાબર 90 સુધી. મતલબ અહીંયા જો આપણે સૂત્ર લખવું હોય તો લખાય કરવું પડતું કાર્ય is equal to minus અંતિમ માઈનસ પ્રારંભિક એટલે -mb cos 90 -mb cos 0 is equal to cos 90 ની કિંમત થશે 0 તો આ આવશે m into b. m into b એટલે કઈ અવસ્થા દર્શાવશે અસ્થિર
સ્થિર અસ્થિર સંતુલન અને હવે જો ક્ષેત્રની વિરુદ્ધ દિશાની વાત કરીએ તો તે મહત્તમ અસ્થિર સંતુલનની વાત આવશે અને વિરુદ્ધ દિશાની વાત કરીએ તો θ1 બરાબર 0 થી લઈ અને θ2 બરાબર 180 ડિગ્રી સુધી આપણે લઈ જવાનું છે. તો હવે સૂત્ર આવે u mb cos 180 mb cos 0 અંતિમ માઈનસ પ્રારંભિક. cos 180 ની કિંમત આવશે -1 એટલે માઈનસ +1 અગેન માઈનસ +mb. ફરીથી આપણને પરિણામ મળ્યું 2mb. મહત્તમ અસ્થિર અવસ્થા જ્યારે ડાયપોલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય તો વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે કરવું પડતું કાર્ય એ આવશે 2mb અને લંબરૂપે ગોઠવવા માટે કરવું પડતું કાર્ય m/d. સમચુંબકીય ક્ષેત્રની અંદર આપણે જે વાત કરી કે દ્વિધ્રુવીને જો રાખવામાં આવે તો તે સતત આવર્ત ગતિ કરે અને આ આવર્ત ગતિ માટે તેના આવર્તકાળનું સૂત્ર T = 2π √I/mb હોય. આવા જ કંઈક સૂત્રનો ઉપયોગ કરીને અલગ અલગ જુદા જુદા પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે. એમાંનો એક ક્વેશ્ચન હું લઉં છું સ્વાધ્યાયનો 5.9 જેની અંદર તમને આટાની સંખ્યા આપેલી છે 16, ત્રિજ્યા આપેલી છે 10 સેન્ટીમીટર તો એને આપણે લખશું 0.1 મીટર. વિદ્યુત પ્રવાહ આપેલો છે 0.75 એમ્પિયર, b 5 × 10⁻² ટેસ્લા. લંબ રીતે ગોઠવેલ છે અને આવૃત્તિ આપેલી છે અને આપણે ગોતવાનું છે I મતલબ જડત્વની ચાક માત્રા. યાદ રાખજો અહીં I એ જડત્વની ચાક માત્રા છે. તો હવે સૌપ્રથમ બંને બાજુ વર્ગ કરી નાખીએ એટલે આવશે t² = 4π² I/m/b અથવા I = mb t² / 4π². હવે m નું મૂલ્ય આપણને આપેલું નથી તો n = આપણી પાસે સૂત્ર છે NIA bt² / 4π². I જડત્વની ચાક માત્રા I ચલો અહીંયા હું જડત્વની ચાક માત્રા માટે અલગ સિમ્બોલ વાપરું છું એટલે વિદ્યુત પ્રવાહ અને જડત્વની ચાક માત્રા બંને અલગ અલગ થઈ જાય. હવે આની અંદર આપણને બધી જ વસ્તુ આપેલી છે. આટાની સંખ્યા છે 16, વિદ્યુત પ્રવાહ 0.75, ક્ષેત્રફળ આપેલું નથી પરંતુ ત્રિજ્યા આપેલી છે તો ત્રિજ્યા ઉપરથી ક્ષેત્રફળ મળે એ આવશે π × r² 0.1² × 5 × 10⁻² અને ચુંબકીય ક્ષેત્ર 5 × 10⁻² / 4π². ફરીથી આવર્તકાળ આપેલો નથી પરંતુ આવૃત્તિ આપેલી છે. આનો મતલબ એવો થાય કે આપણે આવર્તકાળને બદલે 1/છેદમાં આવૃત્તિ લખી શકીએ. મતલબ છેદમાં v² અને છેદમાં v² તો એ આવશે 2/2. તો આનું જો આપણે આખું સોલ્યુશન કરીએ તો એનો જવાબ આવશે 1.2 × 10⁻⁴ કિલોગ્રામ મીટર સ્ક્વેર. જડત્વની ચાક માત્રા આવશે I બરાબર 1.2 × 10⁻⁴ કિલોગ્રામ મીટર સ્ક્વેર. NCERT ની અંદર આપેલો એક સરસ મજાનો ક્વેશ્ચન એટલે સ્વાધ્યાય 5.21 જેની અંદર તમને આપેલું છે કે એક ડાયપોલ કંઈક સ્થિર અવસ્થામાં છે પરંતુ એ ડાયપોલ સ્થિર છે બે ક્ષેત્રની અસર હેઠળ. ડાયપોલ બે ક્ષેત્રની અસર હેઠળ સ્થિર છે. દાખલા તરીકે કોઈ એક ક્ષેત્ર B1 લઉં છું. માની લે કે પહેલું ક્ષેત્ર આ છે, બીજું ક્ષેત્ર B2 લઉં છું.
બીજું ક્ષેત્ર આ દિશામાં છે, આપણને ક્વેશ્ચન ની અંદર બંનેનો કોણ આપેલો છે અને એ છે 60 ડિગ્રી. ફરીથી રિપીટ કરું છું, એક ડાયપોલ બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ સ્થિર છે. હવે જો એ ડાયપોલ સ્થિર હોય તો એક ચુંબકીય ક્ષેત્ર આ તરફ ખેંચે, એક ચુંબકીય ક્ષેત્ર આ તરફ ખેંચે, તો એ ડાયપોલ બેની વચ્ચે ક્યાંક સ્થિર થશે. મતલબ આ આપણું પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા ગણી શકીએ. અને એ ક્યાં સ્થિર થાય છે એના માટેનો કોણ આપેલો છે 15 ડિગ્રી. કોઈ એક ચુંબકીય ક્ષેત્રનું ચુંબકીય ક્ષેત્ર એ તમને આપેલું છે, માની લઈએ કે B1 બરાબર 1.2 into 10⁻² ટેસ્લા હોય. B1 is equal to 1.2 into 10⁻² ટેસ્લા હોય તો B2 તમારે શોધવાનું છે. હવે આના માટે કેવી રીતે ક્વેશ્ચનને સોલ્વ કરવો? તો સૌથી પહેલા તો બે ચુંબકીય ક્ષેત્ર આપેલા છે, એક ડાયપોલ છે. એક જ ડાયપોલ ઉપર બે ચુંબકીય ક્ષેત્ર જ્યારે એક્ટ કરતા હોય ત્યારે એની અંદર બે અલગ અલગ ટોર્ક લાગે. પહેલા ચુંબકીય ક્ષેત્રને કારણે પહેલું ટોર્ક, બીજા ચુંબકીય ક્ષેત્રને કારણે બીજું ટોર્ક. બંને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરશે અને આ સંતુલન સ્થિતિમાં હોવાથી ચુંબકીય ડાયપોલ સંતુલનમાં છે. સંતુલનમાં છે એનો મતલબ કે બંનેના ટોર્ક કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. જો બંનેના ટોર્ક સમાન હોય તો હવે સૂત્ર શું લખાય? mb sin θ is equal to mb sin θ. પરંતુ m બંનેની અંદર સમાન, ચલો પહેલેથી જ કેન્સલ કરી નાખીએ છીએ. ચુંબકીય ક્ષેત્ર પહેલાનું B1 છે, બીજાનું B2 છે, એક આપેલું છે B2 આપણે શોધવાનું છે અને sin θ. sin θ નું મૂલ્ય ચલો ફરી એકવાર સમજી લઈએ. અહીંયા આપણે લખવું પડશે sin θ 1 અને અહીંયા લખવું પડશે sin θ 2. sin θ 1 એટલે શું? પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથેનો B1 નો ખૂણો. તો B1 નો ખૂણો કેટલો છે? 15 ડિગ્રી. અને પરિણામી ચુંબકીય ક્ષેત્ર સાથે B2 નો ખૂણો. B2 નો ખૂણો કેટલો છે? તો એક ખૂણો કેટલો આવશે? 60 - 15. મતલબ આ ખૂણો આવશે 45 ડિગ્રીનો. હવે આપણે લખી શકીએ કે B2 = B1 sin θ 1, B2 = B1 sin θ 1 divided by sin θ 2. અને જો હવે તમે આનું સાદુરૂપ આપો તો એ આપણને જવાબ આપશે, લખી નાખું છું 1.2 into 10⁻² sin θ 1. sin θ 1 એટલે એ આવશે sin 15 divided by sin 45. sin 45 is 1/√2. તો આજે તમને જવાબ મળશે, એ જવાબ ટેસ્લામાં મળશે. અહીંયા સમજવાની વાત એ હતી કે જ્યારે ડાયપોલ બે અલગ અલગ ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવેલી હોય તો એ સમયે બંનેનું ચુંબકીય ક્ષેત્ર ગણતરીમાં લેવું પડશે અને એની સાથે સાથે ડાયપોલ સ્થિર છે એટલે બંનેના ટોર્ક એક સમાન થાય. આ વાતને ધ્યાનમાં રાખી અને આ સૂત્ર આપણે લગાડવાનું થાય.